દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો કાલનું ગોઠ્યું તું રાતીએ કઈ ના આવ્યો ના તારે 9 વાગી ગયા 9 વાગ્યાનું આયોજન છે બાબુ અલે હેડક્યુ પછી તને તો 8 વાગે નહીં બોલાયો આજો સરપંચ એકાઈ બુદ્ધા જેવું જ નહીં ગામમાં બધા શંકરિયા બેરા થયા એ આગળ રાજ તું ઓ ભાઈ બેસ કેમ રાઈ છે બધા રાતે જ કહેવા જો સરપંચ ઘર ઘરી ના કહેવાનું હોય અલ્યા બાબુડા એવું ના હોય પણ કેવું પડે કીધું તો છે ને કીધું તું રાતે કશો હોતો નહીં આ બેસ કીધું જોઉં સરપંચ કોઈ આવી નહીં આવતા અરે રે ને ઘરનું કોમ પાલસી ને ખોળ્યો ને એ સિવાય નહીં આવી એ મજૂર કરી દેતો સરપંચ ખોડીઓને તો મીટિંગમાં વાત જોવી પડે આપડે ખોળ્યો ને રે ને ખોળિયાનું કશું આવતું નહીં ખોળિયાનું આવતું કે નહીં કાળું નું આવતું પેલી ડોચો ખળોય છે ને ત્યાં તમે તો ચારના ભાડા લઈ ને વાઢીને ગાય બેસન નાખી પછી આવશે આ રહ્યા સરપંચ તમે કોનો કેવા તા તમે તારે વટવા નહીં જતા કદી ભાડો ચાલે સરપંચ ને કદી ચાલ્યું દાંતેલું હાથમાં જોયું કદી એ તો હવે સરપંચ તમે આ તો કરો છો તે પછી સરપંચ ની હે બાબુ ટાઈમ થશે ને એટલે પછી આવી જશે તું બેસી જા તારે નહીં અડી કાઢવી સરપંચ હવાનો નાસ્તો નહીં કરે અત્યારે મને દોડી પેટમાં તો બધું બનાવરાવું છું ચાલો જો રાતે મીટિંગ રાખી હતી ને તે એકય માઈકો લાલ આવ્યો નહીં અને અત્યારે રાખી છે ને હવે કેટલા ભેગા થયા છે હવે જોવું પડશે કોઈ આબા માંગતું જ નહીં મીટિંગમાં અને મીટિંગ માં આવો ને એ તમારો ફાયદો પડશે પાછો તમારા માટે થાય છે મીટિંગ વાત સાચી છે આપણા માટે જ થાય છે કે તારા કારણ કે છોકરો પરિણામ આવી ગયો છે ખબર છે ને સાચી વાત છે જો બધું બંધ થઈ જાય ને તો તું નાલ થઈ ગયો જોડેકમાં બધું બંધ થઈ જાય ખાલી છોકરો એકલો બૈરું લઈ આવે ને એવું કરી દો કે બસ ખાલી ફુલાર કરે ને ઘેર બૈરું એવું થઈ જાય તો સૌથી સારું બસ તાણ આપણે એવું જ કરવાનું છે કારણ કે બધો નિયમ નું પાલન કરવાનું છે આપણે ઓહો ગામ વાળા કેવું છે કે આ નિયમ આલી ને એનું પાલન કરો અને બધું બંધ કરો મારું તો એટલું કેવું છે કે જો દાગીના વાગીના બધા બર અને ડીજે બર ખાલી ઢોલ લઈને જવાનું ને એટલે બધું આવી ગયું આપણે જમણ વાળો બંધ કરી દો ના જમણવાર તો 11 માણસ નો કરવાનો એ વાત સાચી 11 બરોબર છે ને બરોબર છે કોઈ આવી છે બાબુ ને વેલા આવીને બેસી જાય તો કે પણ ઓહો બે જણા આવીને દેખાય છે આમ ગમે તે બાબુ દારૂ પીવે પણ આમ નિયમમાં ઉભો રહે પાછો વાત સાચી છે ચમ ઉભા રહો ખબર છે કોઈ ફૂંચી ખાવાય નહીં ઉભા રહો જ કે અને એવું કે નહીં ને કે બગડે પાછો કે આમ કોથળી પી આવું એટલે ઉભું રહો સારું ઈવન નહીં ફૂંચી ખાવા કોઈ નહીં છોકરો પહેણાવા ચોય લાવી વાહ એટલે એનામાં કે એમ તો બધું ફાયદો પડી જાય આપણે તો કાળું બધા માની જશે પણ પેલા બે રે ઊંધા મગજ ના પેલો ભગત હોય પેલો મગન ઓહો એ નહીં માને કારણ કે પૈસાનો પાવર છે ને આબા દો નમ્ર સરપંચ બેસ તો બેસ આવું 10 વાગે આવ પાછો છેટીથી બોલશે તમ સર સરપંચ મજામ સર સરપંચ નતો કરો હડો મીટિંગ ચાલુ અલે હા કાકા રાતે 11 વાગ્યાની બેર કોઈ આવી તું જે આવે એની મીટિંગ તો લ્યો એ આ તો એકલાની મીટિંગ નહીં આ તો આખું ગામ ભેળું થાય ને તાણી ઊભો થજે માઈક આલું ને તે બોલજે બસ મને નહીં લાગતું કોઈ આવે દાદા રોયે તને એમ બેઈ ગયો સ કોઈ મન ઉપર છે જે વેવાઈનો ફોન આવ્યો છે મુરત નો પણ બેઠો છે આદમી બંધ થઈ જાય તો હારું એના માટે બરોબર છે તો બધું કરાવું છું અને પેલા બેન કેવરાઈ શક નહીં બાબુ ક્યાં નહીં ક્યાં તું યાર રાતે બે ખતર ગાડી ખબર નથી પણ રાતે 11 વાગ્યાની વાર જોઈએ હતા કોઈ નતા અત્યારે 9:30 થયા પણ કોળા યુવાનું કેવું કીધું થાય છે ખબર છે કે આપણે બે રહ્યા ને હીરે બે હીરે આજીવન છી યુવાન ડીજે લાવવું છે ગોમમાં પણ આપણે જીવીશું કોણ આપણે બે તાજો તો ડીજે તો બરોબર છે પણ પીપુડીએ નહીં વાગવા દી નહીં લાવવાનું નહીં બધું બંધ જ કરવાનું છે આરે રે ને એના બાપનો કાયદો ના હોય એવું તો જીજો થાય રે કાયદાનું તો પાલન કરતા જ નહીં બહાર એના કદી આ બાબુ ને હારા અમાર ગમે જો પૈસા મારો કોથળી પીધા પણ હાથું જ કહેવાનું અને એક કામ કરો દારૂએ બંધ કરાવો સરપંચ અલ્યા તો દારૂ ને રહ્યું ને ભાઈ આ તો રજવાડો વખત નું છે આપણા હાથમાં કોઈ નહીં પણ આ તો આગળથી કાયદો આવ્યો છે ને
તે કાયદાનું પાલન કરવું પડે. પણ બધું બંધ કરવું પડે, વ્યસન છે એક જાતનું. એ તો એ કોઈ કોક દાડો બંધ થઈ જાય, એનો સમય આવશે. હું કેવું બાબુ? આવજે ને કારું એટલું કરા. મારી વાતો પર તું મને નહીં પૈસા આલતો પીવા માટે હું હે મારા- બાબુલા, દોઢું નહીં બોલવાનું. પણ હું મજૂરી કરીને પીવું છું. એક દાડો જતા રહી યાર. અલ્યા પણ તું એ બંધ થાક. તારા રૂપિયાનો પીવે છે બંધ કરાવવો જ પડે કે હું નવાઈ તો છું પછી બાબુ. મીટિંગમાં તો આવડું લીટું લેવાનું આવે છે લે. અલ્યા કોટભાઈ, તું બેસ નીકળો બે. બધું બંધ થાય તો દારૂ બંધ ના કરાવવો પડે. અલ્યા તું બેસ તો તારા ફાયદો થાય છે એવી જોક. તારા છોકરો નહીં પરણાવવાનો. વાંધો નહીં, બેહું છું. બોલ કે બે પણ બેહો. આઈ દાડે નાતો નહીં પાણો બે હાતું છે. આવડું લીટું પકડ પાછો. આપણો છોકરો પરણાવવા આવ્યો છે ને એટલે આપણે તોય નમતી રાખવાની. સાચું કહું છું એટલે રીચર હશે. એ તો અત્યારે ના કહેવાય કશું. કોને રીચાડી એટલે કાળો? નહીં કહેતા તમને અમે. ઓવા પાછો આવડું ના હેડાર તો મીટિંગમાં બેહવા જ બે ને કો વણી જા કે. જોજો કોટભાઈ, આ કરી રહ્યા છીએ શિખર સરપંચ ઈ કુ. બોલ્યા કે બેસ ને તું ઈવન બોલવાને જે બોલી હો બોલતા. એટલે હોવાની માથાકૂટ કરી લે તું, હોવાની માથાકૂટ કરીને ગયા ને. કશું નહીં, ચાલુ કરો, મીટિંગ મોડું થાય છે મારે. એટલે આબાને પેલા બેવો. આ નહીં પડતો. આ પેલા દતક ના બેઠા છે આજેવન. ઈવન તો કોઈ ઈવન નહીં મોડું થતું. હાલ આવ્યો તારે મોડું થાય છે. ઈવન તો ઘેર ખાવું ઘેર ખાવું. કેમ? તાણ હું કોમ ધંધા ઈવન એટલે તું તો મોટી ઓળો ઉપીલીએ કરી નાખતો શીખ. શું કેવું નહીં હાલ તો મારે. ઓય પેટમાં હા નહીં ઓછું કામ કરવા રાખો. કોમમાં એક દાડો જતા રહેશો વગર ખબર પડે. આ દાગીના ને એવું બંધ નહીં થાય તો અમે ટેળે જ જવાના છીએ. તે એટલા માટે તો મીટિંગમાં ગોઠવું છું લે. એ બંધ કાકા આ બધા નહીં આવીને બે ઈવન મોડું છે તારાનું મોડું થાય. કશો વાંધો નહીં, બેહું છું. બાબુડા ના તે કળી મારી છે તું. જતા હું જતા ઉપર છે. બાબુ નહીં જવું બે નહીં તો આપશી હવે તૈયારી હું છે. કરું સરપંચ કહેજો. તારો છોકરો પહેણાવાનો છે કે નહીં પહેણાવાનો? ઓહો. તો અડિયો તો પકવાની જ છે. જોઈ કોળા આ બાબુડો કેટલો હારો. આ ત્રીજી વખત હેડ્યો મોકલજે જાય છે. ના તો ના થાય. ઓન છોકરો પહેણાનો પણ નહીં ખબર પડતી. આ તો પેલા મરચા થી અધિક બોલવા વાળા છે પાછા. પેટમાં તો હા નહીં પાછું બોલવાનું તો પાછું. આવતા છો તે બે પૈસા પીવા એટલે જાય જ કે હું નવાઈ કરે છે. હજુ બે મરચો જેવા તમે આવી છે પાછા. મગન એટલે હું કામ હતું મને કામ બોલાવે કે જે તમે એટલે ખબર નહીં રાતની હની લે રાતે મીટિંગ હતી તે આપણે નહીં જાય. ઓહો હું તને તો જોનું થાય તે કેન્સલ કરી અને હવે રે ના દાડા ગોઠવશે. હા ઓહો તમે કેમ બોલાવે મને? આપણે ઘેર હોય એટલે કેવા આવી બરોબર. એ વાત તો સાચી. આપણે કઈ જોય કાઈ જજો મીટિંગ માં. એ વાત સાચી. મીટિંગ માં જઈએ એટલે ડીજે ની બંધી. એ વાત સાચી. આપણે મીટિંગ માં જવું એ નહીં કે ડીજે બંધ કરવું એ નહીં. બીજી આજે બંધ ના થાય કે કાલે બંધ ના થાય મગનલાલ. એમાં જીક ના જીક કોઈ ફાયદો નહીં. અને એક જે ને તો હું કહું હું ખાલી કયો કે ડીજે બંધ કરી દેવાનું. ના કેવા તારે એમ કે આતું છે એટલે ઈવન લાગે કે ના એક મોની જો પણ તારે નહીં મોનવાનું સમજો. આ તો બધું મારા પર આવીને પડે મગનલાલ. હાઈ બ્લાઇન એટલે છોકરો કોનો પહેણાવાના? મારો પહેણાવાનો ને. મારો પહેણાવાનો ના મારો. એ તો હું ને મેઠું મેઠું બોલવું પડે એટલે આપણે ચાલ રમવાની ચાલ. હા કારણ કે મારે ચાબવાના જુદાઈ અને વતાવાના જુદાઈ. કશો હતું નહીં. બાબુડો પડ્યો ભાવ મોનો ના મોનો કોક પાહુ નવું હોય છે. બોલતો નહીં કે ભગત નહીં કહી દેજી. ના મગન આવ લેડો કે ભાઈ મીટિંગ માં રાતે મીટિંગ નથી. રાતે રાખી તો પણ તમે આવો તાને રાખીએ. પણ રાતે ખબર નહીં પડતી. ભગત તો ગયો. સરપંચ અરે ભગત તો હા અરે ભગત એટલે હું કરી ઈંડા તારો બાબુલા નહીં હું કહું સરપંચ ખબર નહીં પડતી. અમે મજૂરિયા માણસ છીએ. આખો દાડો થાકે અને રાતે ઊંઘીએ એ ટાઈમે મીટિંગ ગોઠવવાની. એમ નહીં લ્યા તો એક મીટિંગ માં આપણું કામ છે. આપણે તો ગમે બાર નીકળી ગયેલા માણસો છીએ. હા ભાઈ તું જા આવા નહીં આવવાનું. ભાઈઓ બે જણા લેડો પ્રેમથી સમજાવ હેડો તાને ચોકન એટલે મીટિંગ માં આપણે એ બાબુ શું વાત કરી મીટિંગ માં જા એકલો અમે તો બાર નહીં હેડ. હું તમારે લઈને જ જયો. હા. તું જા અમે આવીએ છીએ. જા ચોકન છે મીટિંગ સરપંચ ના ઘેર. કશો તો નહીં કે છે કે આવી 10 મિનિટ માં જા. એમ તો કોમ ને કોમ પટાઈને આવી કી જા. મને કીધું સરપંચ લઈને જ આવજે ને કે આવતો ના. હા તો તું જા અમે આવીએ છીએ. સરપંચ ને કીધું મને કે બાબુ કે બે લઈને જ આવજે. કશું વાંધો નહીં લેજે ભગત હેડ હું કહું. હા જો મીટિંગ માં વાત થાય ને ડીજે બંધ કરવાની. ઓહો ઓહો એટલે તારો ક્યાં ખબર હે કે સરપંચ ડીજે બંધ કરી દઈએ. હા તો બરોબર તો ગામમાં દારૂ બંધ કરાવી દે પેલો. એ વાત તો સાચી જ છે તાને. દારૂ બંધ થ તો ડીજે બંધ થ. એ વાત સાચી. દારૂ બંધ થવાનો નહીં
કે પછી આપણે ડીજે બની બરોબર સમજો ને સરપંચ અમે આજ શરત મારવી છે બરોબર તો સરપંચ ડીજે બંધ કરાવો તો અંગા દારૂ બંધ કરાવવું પડશે ભગત ચોખ્ખી વાત કરવા હોય તો હું કહું તમે યાર માતો પટેલ ના એટલી મીટિંગ લેડો. હા હેડ હેડ હું કહું હા. સરપંચ કહેજો તમારી હામાં મારી હા પણ મારી હામાં તમારી હા છે તો જ હું ઉભો રહ્યો નકર નહીં બોલો બાકી બરોબર પણ રાતે વાર જોઈ જોઈને થાક્યા હતા અત્યારે આવશે કે નહીં આવી નહીં મોકલ્યો પણ પેલા બાબુલાલ નહીં મોકલ્યો તું નતો બેઠો ખોળા એ પીવા જતો રહેશે પીવા એનો ઠેકાણો નહીં બોલે નહીં કે બગડજી કે ના હોય તો પછી તું બોલ લે જો હું શું કરવા બોલાવા જાઉં હેડ તો જોરાવા છે વધારાની મગજમારી નહીં કરવાની તો કાળું એટલે ગામના સરપંચ તમે છો હું નહીં એટલે હું મારે ઘેર ઘેર ફરવાનું લે ફરવું એ આ તો પડો મારો છોકરો પરણ્યો છે હું વાતો નવા કરો કરો છો છો પછી બંધ આવીશ ખોલી આ તું ગમે તેવાને સમજાય સરપંચ બોલાઈને લઈને આવ્યો ના ના ઈવન તો બોલાવા જવા પડી આ તો નેતા કરે ને બે જણા ગામના. એટલે કોને કીધું કે અમે નેતા થઈ જઈએ ભગત આવા દે તું રાત્રિએ જોરાવે એટલે હું કામ કે ને ખાલી બેસ તું હું કામ સરપંચ કયો દોત કાઢે નહીં હોય તને હવા નહીં બોલાયો એટલે હું કોણ છે બોલને ભસકામાં બોલાય નામ બસ આવી એટલે દોત કાઢતા કાઢતા આવ્યા તો ના થઈ ગયા મોટા આજીવન એ મારું મોટું ગમે તે ના કહું તારું ધોન આવે લે હા દોતારિયા જોયું ખોરા જોયું વાનો રૂબાબ જોક ખોરા જોક એટલે કોમ હતો એમ કયો કા બીજી વાર જવા દો એટલે આપણો કોમ છે સરપંચ આકાજો બોલો પણ રાતી તમને તાય પેલા કયો રાતી બહાર જતા થાક લાગ્યો તો ના તો ઊંઘ્યા હતા એટલે અમને તો થાક લાગતો જ નહીં હોય એટલે આખો દાડો મજૂરી નહીં કરતા અમે બે આ તાવના ઘેર અમાર જઈ રહ્યો તો ચંપલ ગઈ ગયો તેરો ક્યાં કાઈ જો ઘેર માં કેમ કહું ને તમે આમાં ઘેર કહું તને તને કહું બાબુલા એટલે મોજથી બોલવા રાય આ કોણ છે તને ખબર પડે છે ખોરો બીજું કોણ છે ખબર છે મોય લગીર બુધવાળો નહીં તું તો રૂપિયા વાળો થઈ ગયો તો જન્મ ભગવાન બની ગયો ને વાતો કરે છે મોટી મોટી મારે તો રૂપિયા પાડશે ભાઈ સરપંચ નું કેવું મોની રાખો બરોબર જો આ મીટિંગ માં જઈને હાલ આવ્યો જો ખાવા બેઠો આમ બોલો કાકા, મારે શું કરવું વાત કરો સરપંચ જે બંધી કરો ને એ કરજો કાકા તમે ખાવાનું કહું અલા ભાઈ હાલ તો મીટિંગ માં ત્રણ ગુમ પહોંચીને આવ્યો છું હા તમે બેસજો મીટિંગ ત્યાં જો સોના મોના બરાબર એ છે તમારે નહીં કાકો, માનવાનું બરાબર કેવું? પછી. એટલે હું હાલ તો રોટલો મોઢામાં સજુ યાર તાણ કાકો કંટાળેલા માણસ કંટાળેલા છે. હાલ તો 2 વાગે ખાઈ ભાઈ ઘેર જવાથી નહીં ફરી છી. તાણ કાકા તે તા ખાઈ લ્યો આ ખાવા જ બેઠો હું તાન જો ખાઉં જ છું શાંતિ ખાઈને પછી આવજો હા, હા. પેલા શાંતિ હા. એ તમાર માટા કોઈ છે ઓન માટે નહીં કેતા એ ખોરા તું બેસા લે ઈવન છોકરો નહીં આવ્યો તારો મોઢો આવી ગયો હા છે તાણ પણ તમે હું લે ચિંતા કરો છો પહેણા દે પહેરે જાવ તમે ભાઈ પૈસા માંગવા આવ્યો હું અલ્યા ભગત તમે પહેણા દેવો અમે તો અહીં પહેણાશું તે તને હું કરું છું કે પૈસા આલું લઈ જતી તા લાખ રૂપિયા જોજો ઓના પૈસાનો પાવર છે બીજું કોઈ નહીં ઓને એટલે તમે કેમ બોલા કે રોમ મોડું થાય છે અમારે ખોડા લાવો તો પોતાની ચાલુ કર પડશે તું ક્યાં કહી દે લે પેલો લાયા છે હાર ને બધું ફૂલ ને બધું તમારું સ્વાગત કરવાનું છે એટલે બોલાયા છે આજે કરી દો કોની વાત જોઈ રહ્યો લેડ ઉભો થઈ જાય આ કદક સ્વાગત પછી આપણે જઈએ લેડો બે હવાન કર તું સોનું માનું બે હવાન કર બેસ તું યાર તું કે ઉભા કરી દે ખાલી ખોટા લે અને બે હા બોલાય બે હવા નહીં બોલાય પેલું ડીજે ને બધું બંધ કરવા બોલાયા છે નહીં સમ નહીં થાય એટલે હા શાંતિ રાખ એટલે હું કહું છું બધું ઈ. જો ભગત નિયમ આવી જશે નવા ડીજે દાગીના દાપુ બધું બંધ છે હા બરોબર છે ખોળા જો બધા નિયમ આમ ખબર છે જો પેલા જો ડીજે ના નિયમ આયા ખોળા ખબર હે પણ દાગીના નિયમ આવી જાય ખબર હે હા મને તો બધી ખબર છે તમને નહીં ખબર તા હું કહું છું કે દારૂ નો બંધ થાય નિયમ આવતો એ નહીં બધું બંધ જ કરવાનું દારૂ બંધ કરવાનું છે હા તો દારૂ બંધ થાય ને એટલે ડીજે બંધ કરવા આવજે હાલ ના કહો કહેતો જો કહી દીધું ચોખ્ખી વાત કેમ ના કહું કહેતો એટલે દારૂ બંધ થાય ગોમમાં એ દારૂ ડીજે બંધ કરી દીધો જા સરપંચ તમારી ત્યાં જાઓ ભલે તમે ચોકી ક્યાંક ખબર કા મારે ડીજે જોઈશે એટલે જોઈશે આ બધું દારૂ નું મોતો લટ્ટુ કરવાના આવે છે લ્યા. સરપંચ તમારી હામાં હું હાથ ભર્યો બરાબર ના પાડી મુજે ના પાડી કયો તો તમ તો હા કરીને તું બેહી ગયો મારી હામાં તમે હાથ ભરતા હોય તો હું હાથ ડીજે બંધ કરું ઊંચા અવાજથી વાત ના કરે બેટા તાર પછી વાત કરો તારે બંધ કરવાનું છે કે ચાલુ રાખવાનું છે એમ કહી દે ચાલુ એ, દેવાનું એ, ઉભો થા તું આજથી કોમ બહાર બે હોય કોઈ આવતા ના હું લે બોલાવો છો તું તો બેહી રહ્યા નકે તને તો પછી ઝપોટણ કર્યો બે છજી હું કહું છું હેડવાનું તો છે ખાવા હાથમાં લઈ લે કોઈ જગ્યા નહીં ખાવાની હાથ વડે પગમાં પહેરાય ના પહેરાય ઓમાય લે ઓમાય બોલ્યા નહીં ને એટલે તમે આમ ચડી બેહો છો તમે પટાઈ દે હો રાખજો એ
અરે હું તને નહીં કીધેલું મારું શાંતિ મગજ રાખ ગરમ તું, થાય. શાંતિ રાખ. એટલે તું શું કઈ ના છે એમ કે? સરપંચ, ના, ભૂલ મોટા થઈ ના છે એમ કે? સરપંચ, નિયમમાં તારું ઊભું રહે. એને ભૂલ થઈ એમાં. સરપંચ હાથ ઉપાડશો નહીં. હમણાં ઘસી દ્યો મને એ, પાછું. તમે પેલા બેસો લે, તાઈ નહીં. પેલો સરો લેતા આવ ઘેર. નહીં રાબુ, શાંતિ રાખ કે. અરે પટાઈ દો હું એ, ખુલા પટાણ ખુલા અરે તમારે જો ખુલા. ખોળા તોડ દેવાનું અને હું પટાણી મગન, હેરાન કરી દે, ઘેર નિયમો બંધ કરી દે. રહું તો ગોમમાં રજે ના કાપી નાખ્યો પછી. બીજે આજે નહીં થાય કે કાલે બંધ નહીં થાય. બીજે વાગે તો પણ કહી દીધું. તારો લાયો ને તો તારો સરો તને જ કહી દે. એ ખોળા. બેસતા હતા લે, જપીને. કોણ ગોશી ગાલા? આ જોઈ જ ખરા હાલ. જો વિરોધમાં આવે ખોડા તો તું એ મારી જીએ. વગર શાંતિથી બેહો, સરપંચ કોઈ ઓભળો. ના, આ વખત તો આજે નહીં બેહું, કાલે નહીં બેહું હું. ચોખ્ખી વાત કોઈ છે મને. બેહો. ભૂયે નહીં બેહું ના. ચમ? નહીં બેહું, ચમ. આ કૂતરાને મોથામાં બેહતો છે. અલ્યા તમે વગર મોતે મરી જજો એના કરતી બેહો હું તો કહું. જવા દે. કદી ના મળીએ. એ મગે ઘેર જે પાડું. અલ્યા બેહો લે, મીટિંગ પૂરી થવા દે પછી જો. આ હું એ કહીને જાઉં છું. ખોળા નીચે ગામમાં આવશે અને વાક્ય કહી દીધું જો ચોખ્ખી વાત છે. કૂદવો થાય તો છે. જેની તાકાત હોય ને આવી રીતે બંધ કરાવ, ખબર પડે. વાક્યાન તો ગમવા નહીં આવે. એ મગ બાબા ઉભા રાખ. આગળ. આ બધા બાબુલા. ગોમમાં નહીં, આખા ગોમમાં કોળે ચોપેટ પડશે અને ચોપડા તો કલાક ઊભું રહે DJ. તમે ડીજે વગાડશો અમારો ડીજે નેકરી જઈ અમે ચોહી લાવશું તમે લાવો. તમે ઘેર આ ફિક્કર પડે એ વગાડજો. એટલે એ ફિક્કરની વહુ હોય બેહવાન કર. કહી દીધું, ખુલ્લી આમ કહું છું, તમે ક્યાં ખોરા હો રાખજો. બધું રંગાવી લાવી મને હો રાખજો બધો ને. એ બાબુ મેને લે. અલ્યા એ જવા દે બાબુ. બાબુ જવા દે. મેલે બાબુ. જવા દે. એટલે તો પીપીને આવી રહ્યો. એ બાબુ મેલે જી લે. એ મગન બેહો બેહો સમણ આ બધા નહીં બેઠા. એ ખોળા બેહું પણ એક શરત ઉપર બેહું હું હોય. હું શરત પાછી પેલા સરપંચને કહી દે કે ગરમી ના કરી ના પૈયા પટાઈ દઉં હું. નહીં કરી પણ તમે અમે ગરમી ના કરતા. એ કોઈ ઓભરજો. એટલે ફટ લઈને હાથ ચોકન ઉપાડવાના આવે. અલે આ બધા બેઠા બધા ઓપરેશન તમારું થાય છે. પણ અમારે ડીજે લાવવાનું છે. પણ ખોરા હોભળાઈ જેવી વાત તો હોભળાય કે આ વાત થોડી હોભળાઈ જેવી વાત લે. આપણે બેહીએ છીએ પણ કહી દેજે ખોળા કે બખાડો ના કરી. નહીં કોઈ બખાડો કરતું તમે બેહો ને. તમે બે જ બહુ હુરા તણ્યા છો. બાબુ તો પેલા બધા લે. બંકા છે ગોમમાં 2 જણ. અલે એ તો શેટી બેઠો પાછો. તું પેલા મેલે લે. જે કેવું કહી દે ફાટું મોડું થાય અમારે. ક્યાં ખોળા હું કહું છું ને એટલે કાઠું પડે છે. તને નાહવા વાળી કરી છે. કઈ દેજે કેવું હોય પણ કહેવાનું તું કઈ દીધું તો મોનતા એવું કરવાનું. કે પછી છેલ્લી બે હોય બેસ કે હોય તરત એ હું કોમાં કેકા પણ હું તારા જે કહે કહેવાના કહી દે આ બધાય. માં કે બીજા છે ખોરા ચોખ્ખી વાત જો. આ બધાય તું લે હું એ બધા મને તો કોઈની બીક લાગતી નહીં. હું ઓકે. કોઈ બેસ હું તને આમ જાઉં. ભાઈ તારા ડીજે લાવવાનું છે તમારે કોને તમારે નહીં પૂછું ભાઈ તમારે લાવવાનું છે ભાઈ કાળું તારે કશું આબુ નહીં, બધું બંધ કરી દો. તારે? ડીજે બંધ કરી દો આપડે તો તારે એટલું બધું હનું હું પણ માતું નહીં. ખોરા મારા પૈસા લે ગમે તે જ ના કરું તમારે તો જોવાનું આવે લે. એટલે પૈસાનું નહીં પણ ગોમના રીતે હેડવું પડે. ડીજે લાવું કલાકારે લાવું કાલ તો કેવું અમાર વાત કરી છે સરપંચ જો આમ તો કઈ દે આવી સમજાય ખોળા સમજાય પછી હું સમજાવવા ઉભો થયો ને તો કોઈ મજા નહીં આવે પછી કોડિયા ધોકા ઉડવાની તૈયારી રાખી. એટલે અમે કોઈ નહીં કોઈ બેસી રહ્યા કાન આયા. પણ ભગત આખું ગોમ છે હિંમત છે ને તું તમે એકલો આડો પાટી. તો મારે એમ કેવું છે મારો કામ વિવો આવ્યો એટલે તમે ડીજે બંધ કરાવવા માંડે લે કે એટલે તારા નહીં હવે ગમે તેનો છોકરો આવે એટલે બધું બને જ છે હવે. મારા છોકરાને વિવાહ નહીં આયા ભગત તે તાતે તો મુરત કેટાયો તું. કાઢાવાને બે દારો મને નહીં આવી વા. અલે એને તો કોઈ લાવ અમે ખબર કોઈ લાવવાનું નહીં. ડીજે ને લાવે તો પીપુલું નહીં લાવે. અલ્યા લાવક ના લાવક પણ વિવાહ તો આયા છે. પણ જે કરતો વિનય કરવા દે બાપા હું કહું હેરાન કરો છો તમે બે ટાઈમ ખાવા તો આપવું છે કે એ તો ભરવા હે આ તો કૂતરો છે એટલે બે ટાઈમ આવશે ખાવા. કૂતરા સમજો કે મોં સમજો એ મોટું અંબાડીને વાત કરજે ને લડવા તું આવ્યો હોય ને તો પછી લડી નાખજે. લડવું હોય તો થોડું સમજવા રાખ. તું કોઈ જાણો નહીં. તું આવું 80 વર્ષે પહોંચ્યો છે. પણ સરપંચ સમજવાનું જરૂર તમાર છે. જે ગામમાં નુકસાન કરે એને બંધ કરાતા નહીં અને નુકસાન નહીં કરતી ને બંધ કરાવવા માંડે. એટલે એનું ગમવાનું નુકસાન આવી જાય. આ બાબુ દારૂ પીવા નુકસાન થતું કાલે શરીર. સર એ ભાઈ, એ બખાડો ના કરે તો બંધ થઈ જા. બે જા તો હું બોલું છું. એ બાબુ તારો ભાઈ કે મારો ભાઈ તમારો ભાઈ તો તારે તો અહીં નુકસાન આવી લે. ચામ કાલથી મળી જાય તું છોકરો રસ્તા પર નાઈ જોય વાત કરવા જેવી તાન ના વાત તો સાચી છે દારૂ તો બંધ કરાવવો જ દારૂ બંધ પડશે થાય ને તાર ડીજે બંધ થશે પણ મારી વાત આવી જ કેવી છે ચોખ્ખામ તું બે ચોખ્ખી. હવાન કર કે હુકા ચોપલીઓ કરી છી વચ્ચી. ગામમાં નુકસાન કરે છે બધોન અલ્યા પેલા પછી આ દારૂ બંધ થશે ને તો તારે ખબર છે ને દાગીના મુવો ના પડ્યો તો કોઈ નહીં છોકરો વાઢવો પડશે તું તાર ભીગો મેલી લે હું કા ગભરાઈ તું તાર બેહો ના વાલે હું નહીં બેઠો તાર માટે તો અલ્યા ચો સા પણ તો બધું વેચીને ખાઈ ગયો છે. એ તો હું જોઈ લ્યો ને વિવો તો હું હાચવી લ્યો જ ને કશો વાંધો નહીં ભગત પણ પેલા ગામમાં દારૂ બંધ થાય ને તો આ ડીજે બંધ થશે પણ ચોખ્ખામ ચોખ્ખી વાત બેસ તું બેસ આવું.
આ બોલતા નહીં એટલે ભાઈ ચમ ચાલુ કરી અલ્યા ખોળા દારૂ બંધ કરાવો ને એ જ્યાં મોટી વાત નહીં. આ તો રજવાડો વખત તો દારૂ આવ્યો છે અને પીવાય છે. અને ડીજે ડીજે નહીં આવી કાયમ થી અલ્યા ડીજે તો કાલ આજનો છોકરો મોટો થયો ને એનો લાવ્યો છે. લગા પેલા ઢોલ હતા. એ ઢોલ જે ગોમાં ઢોલ વાગશે ને તો એ દારૂ પીવાના જ છે અને ડીજે વાગશે ને તો એ દારૂ પીશે. એ સરપંચ એમાં દારૂની તો વાત આવે વચ્ચે ના દાવન દારૂ ની વાત બાબુ. ડીજેની વાત છે મીટિંગ ની ની સાતો કશો તને બાબુ જ્યાં દારૂ બંધ થાય ને ત્યાં ડીજે બંધ કરવા આવજો તા બેસ તું જણ બે. ડીજે આજે બંધ થાય ને કાલે બંધ થાય બાબુ તો દારૂ આજે બંધ થાય કાલે બંધ થાય. તું બે ઘરમાં તું મારે ખોદ નો એ બાબુ વિચાર બોલ જવા લાગ્યો તું કઈ દીધું તને લે બેસ આવ તું બેસ આવ. તે ગાંઠમાં એટલે વાતચીત કરો છો કે તારા દારૂ બંધ કરાવો છે ને ઓહો દારૂ કાલ હવારથી બંધ હાલત બંધ કરી દે કઈ તો ડીજે બંધ બંધ ને અને દારૂડી એક કે આપણા ગામમાં દારૂ પીધો ને તો ડીજે આવશે કાયદેસર. મંજૂર છે ને સરપંચ. અલ્યા ખોળા અશુભાનો નિયમ ના લઈ લેવાય. હવે તો ફૂકું પડે દારૂ લ્યો. આ તો કાલ ઉઠીને પીસી આ બોર્ડ છે પાછો. આને બેન શંકરિયા બોડિયા છે પાછા. ઓન ડીજે તો લાંબુ જ છે. આવશે આવવાનું છે ને તાર વાતચીત કરો હું કહું સરપંચ દારૂ ગામમાં બંધ થાય તો ડીજે આપવાનું છે ગામમાં નહીં આવે બાબુલા દારૂ ગમે બંધ થાય ડીજે નહીં આવે નહીં આવવાના. નહીં આવે બરોબર છે બાબુ. સહી કઈ ના દો આજથી દારૂ બંધ. સરપંચ આપડે જે બધા દારૂ કાઢી છે ને એવા કહી દો દારૂ બંધ કરી નાખો આજથી. પણ આનો તો નિયમ તો છો કાલ હવારથી બંધ કોઈ છે. અશુભાનો ના બંધ થાય. તો ડીજે સ્વ બંધ ના થશે સરપંચ 12 મહિનાથી અઢાર ઉપર ડીજે અલ્યા દારૂ ની લત કહેવાય ને ડીજે ની લત ના કહેવાય. ખબર અને પડે કામ છે કરો ને કે ઓલા છોકરાના વિવાદ હતો રહે એ ચેડે ડીજે બંધ. હો બંધ એ ઓમે હા તારો છોકરો દારૂ પીવે છે. નહીં પીતો તારો પીવો છે લ્યા. ના તો પાછું જે પીતા હોય એને પીવા દે કે. તો જે લાવા છે ડીજે એને લાવવા દો. બરાબર છે ભાઈ ઉભો થાય તું ઉભો થાય હા. છે તારીખ આવી છે તારા છોકરા 31 તારીખ કીધા મહિનાની 31 છે ને તો છેલ્લી 25 તારીખ સુધી ડીજે ચાલુ છે. પહેલા દે 25 તારીખ મોય. એ તું તો પહેરાવા લે મુરત નાખ્યો તા પહેરાવા એ તો પછી ડીજે લાવવો હોય ને તો પોતાળો આગો હજી તો પકડ દે. ડીજે બંધ કરો કઈ તારીખ પહેલી તારીખ ના થાય નિયમ આવી ગયો 25 તારીખ નો. તોય ના આવે હેડ હેડ તા ઘરનો નિયમ એ રાખ બોલ તું રાખ બોલ. સી વાત કરે હેડ લે મગન હેડ નહીં રેવો હેડ અને તો કરી દે છે દારૂ બંધ થાય ને તાણ ડીજે બંધ કરાવવા આવજો. એટલે બે કા મકોરી બે સાટલા એટલે એ બાબુ કાલો અને કાલો હમણાં પીપીન પટી જો ખાલી ખોટો મરી જા. બે હવાન કરો અને વેભાઈ ને હમણાં ફોન કરીને કહી દો એ ઓમારે તમે તારીખ જોન આવી જશે. ઓમે તો નહીં માથાકૂટ કરવાની ઓમે તો. કૂતરી આલ દીધી છે બધો સપાઈ. એ તો કહી દેવાનું ફોન કરી કહી દેતા નહીં ફોન થઈ ગયા. આ તો નહીં અમે તમારે જેવા લે બોલ એટલે- જુઠ્ઠું બોલીએ વાહ નિયમ તો આવ્યો 25 તારીખ નો. કઈ નો આવી ગયો તમે મીટિંગ માં તારી ખબર તો પડે તને ફોન કઈ કહી દો કે અમાર ગમે વિવો છે ભગતના છોકરાનો એના ચેડે પહેલી તારીખ થી ડીજે બંધ. એટલે તારા વિવાદ હતી આખું પેલું એ કરવાનું લે તારીખો બદલવાની. તાણ તમારી તારીખે પોત દા આખો પાછો થાય મગલા આ તે કરી નાખો પોતાળા આગા પાછા. તા ઈમો થઈ ગયું એટલે મગન આપણો નહીં રેવો એ અશુબાનું નહીં ટાળો તારે બેહવાનું ભેજ નકર પાછા નાક બાર ને ગોમ બાર ને બધી બાજુ મેલી છે. મેલી દો જે બાજુ મેલવો ને એ બાજુ મેલ દે. કશો હોતો નહીં બેસ મીટિંગ માં શું થાય એ ખબર તો નહીં લે. અમાર ટાઈમ નહીં. ટાઈમ નહીં હોય બેઠો સરપંચ. અલ્યા દવા દે ને દવા દે. થઈ જાય ને મીટિંગ. એમાં તો બહુ હુરા તળ્યું થઈ જાય પાછો દારૂ નું આવે એટલે. દારૂ બંધ કરાવવો પડે કોલભાઈ. અલ્યા દારૂ ને તારે હું લેવા દેવા છે. ખબર નહીં ગામમાં કેટલો છોકરો રજરી પડે છે. એટલે દારૂ પીવા છે. સરપંચ તમે તો નહીં વાપરી હોય બૈરોની ગારો વાપરી હોય તો આવજો હજી ડેરીએ.